હાલો ભાઈબંધ, કેમ છો તમે બધા? છો મજામાં? આજનો આપણો બ્લોગ આવી ગયો છે. આજ આપણે આવ્યા હતા વાડી આપણી. જો વાડીની અંદર આપણે ઘઉં ને એવું બધું વાવેલું છે. તમને દેખાડું આગળ. જો આપણે ઓલું શું કહેવાય, એવડા કે ને આપણે દેશી ભાષામાં એ એવડા હેતે વાવેલા છે. તે આપણે એ દેખાડી બધું જોઈએ. હાલો આજે હું પાણી વાળવા આવ્યો તો પાણી તો આપણે ચાલુ છે અત્યારે, એટલે પાણીનું કાંઈ નથી અત્યારે. જો આપણે આવડા ઘઉં ને એવું થઈ ગયું છે. આ ઘઉંમાં તો ડુંડીઓ હેતે આવી ગઈ. જોઈએ આપણે જોઈએ. જો આ ઘઉંમાં ડુંડીઓ હેતે આવી ગયેલી છે. આપણે આ બધા એવડા છે. જો એમાં હેતન ફાલ તો આવી જ ગયો છે આપણે અત્યારે. જો ફાલ જો આવી ગયો, કેવો લાગે? એક નંબર છે કે નહીં ભાઈબંધ? આ બધી આપણે આ વાડી છે. ઓલી બાજુ આપણે તૂર ને એવું કરેલું હોય છે બાજુમાં. આપણે આગળ જઈએ. આપણે ઓલા શામાં પાણી મૂકેલું હતું ને ત્યાં જોવા માટે. જો આ બધા એવડા છે ને આ ઘઉં બધા થઈ ગયા મોટા મોટા. માલપા ખડ પણ થઈ ગયું છે. દવા મૂકવાની જરૂર છે હવે તો આપણે. આ બાજુ નાના ઘઉં છે અને આ બાજુ મોટા છે, જોઈ લો. ને આ બધું ખડ થઈ ગયું. આની અંદર આપણે દવા મૂકીએ ને, અને તો ખડની દવા અંદર મૂકવાની આવે. પાણી આપણે પાતા હોય ને ત્યારે આપણે મૂકી દેવી ને, અને તો આપણે ખડ થાય ઓછું. થાય ખરા, પણ ખડ થાય ઓછું એવું હોય આમાં. એટલા માટે પાણીની અંદર દવા મૂકવી જરૂરી છે. જો આ બધા કેવડા છે ને ઓલી બાજુ છેલ્લે છે ને તૂર છે. ફરતે ફરતે તૂર વાવેલી છે વાડીની ફરતે ફરતે. અત્યારે આ ઘઉં ને આ બાજુ કેવડા થઈ ગયું છે ને ત્યાં હાલવાનો રસ્તો પણ નહીં. જો ચકલા ઉડી જાય, હાલવામાં પણ લથડિયા આવે છે આની અંદર. તો આપણે ઓલી બાજુ બહારની સાઈડ નીકળી જઈએ. ઓલી બાજુ પાણી ચાલુ રહ્યું ને એ સાઈડ. જો ભાઈ આ શાહની અંદર આપણે પાણી ચાલુ છે અત્યારે. હજી ઘણું બાકી છે ને કે આપણે પાટલું વાળવા જવાના હતા. મૂક્યું હજી તો અડધે પગેલું પાણી.